અલી તું જોજે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. કેમ છો બધાય? માતાજી હવનું સારું કરે પણ શરૂઆત મારાથી જ કરે. તો ચાલો છેક સુધી બ્લોગમાં બન્યા રહેજો. આપણે અત્યારે જઈએ છીએ રાજકોટ. અત્યારે હું છું ગાડીમાં. ચાલો તો આપણે આનુને મળીએ. હેલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કહી દો. ચાલો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? હા બધાય મજામાં જ રહેજો. મોજથી જીવી લેવાનું. જિંદગીમાં મોજથી જીવા સિવાય બીજું કઈ છે જ નહીં. મજા કરી લેવાની. કેમ કે એક મનુષ્ય જેવો છે કે જિંદગીમાં એને જે કરવું હોય ને કરી શકે. ચાલો તો આપણે અત્યારે ક્યાં પહોંચ્યા છીએ? કોઠારિયા રોડ. કોઠારિયા રોડ ઉપર ચડી ગયા છીએ. રાજકોટ પહોંચવા જ આવ્યા છીએ આપણે. આપણે આજે ઓમકાર સ્કૂલમાં જે પ્રદર્શન છે ને રામાયણનું, તેને જોવા માટે જઈએ છીએ. તો ફાઇનલી આપણે હવે રાજકોટ પ્રદર્શન જોવા માટે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કેવું મસ્ત બધું બનાવ્યું. અલી તું જોજે. બહુ સુંદર આયોજન છે. રામ ભગવાન બધાએ છુપાઈને જોવે છે ને બધું. મળે છે ને બેસી જાય. નકલી નથી ના તેને બધું નકલી કર્યું જીવ લાગે ખાઈ દઈને પણ અડી જાય અને નારી બની જાય તો એમ પગની રજ, તમારા પગની રજ. આ કેવટ નૌકા પાર છે. ચાલો હવે આગળ. જો તમે જોઈ શકો છો આ છે ભરત મિલાપ. રામ અને ભરત બંને ભાઈઓ મળે છે. ચરણ પાદુકા. રામના ચરણ પાદુકા સિંહાસન પર મૂક્યા છે. બહુ સરસ બધું બનાવ્યું છે. તમે બધા પણ આવી શકો છો જોવા માટે. બધું થર્મોકોલ માંથી કટિંગ કર્યું છે અને એના ઉપર બધું બહુ સરસ બનાવ્યું છે. આ સાયન્સ ફેર છે. બધા સરસ સરસ. આ ફોરેસ્ટ છે. સરસ મજાનું આપણું બનાવ્યું છે. આપણા શરીરની આખી બધી પ્રક્રિયા, ધમની ને શિરાન. નાના નાના બાળકોએ બધો બહુ સરસ મજાનો બધા પ્રોજેક્ટ બનાવ્યા છે. તમે જોઈ શકો છો. આ ગામડું છે. શહેરી જીવન. આ શહેર છે, ઓલું ગામડું હતું. સોલાર સિસ્ટમ. બહુ સરસ છે બધું. વિદ્યુત ઉત્પન્ન થાય પવન ચક્કી દ્વારા.